ભવ્ય સન્માન। કુમારી શ્રેયા દિલીપ કુમાર પ્રિયદર્શીએ સમગ્ર દેશમાં યુપીએસસી રેન્કમાં 387 અંક મેળવીને સમાજની પ્રથમ દીકરી IAS ડિગ્રી મેળવી છે। તે બદલ ગાંધીધામ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ઓસ્લો સર્કલ પાસે મહેશ્વરી કંડલા કોમ્પ્લેક્સ દ્વારા સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં કુમારી શ્રેયા દિલીપ કુમાર પ્રિયદર્શીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ અવસરે સમાજના અગ્રણીઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રેયાબેનના નોંધપાત્ર સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન શ્રેયાબેનને શાલ ઓઢાવી મોમેન્ટો આપી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને તેમની મહેનત તથા પ્રતિભાની પ્રશંસા કરી। આ કાર્યક્રમમાં સમાજના સભ્યો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। મારું નામ શ્રેયા પ્રિયદર્શી છે। મેં યુપીએસસીની CSE 2025માં ઓલ ઇન્ડિયા રેન્ક 387 ધરાવ્યો છે। આ યુપીએસસીની પરીક્ષા સમગ્ર ભારતમાં સૌથી કઠિન માનવામાં આવી જાય છે, જેમાં પાસિંગ પર્સન્ટેજ માત્ર 0.01% ગણાય છે। તેમાં 3 સ્ટેજ હોય છે, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ, અને તે બધા જ પાસ કરીને મેં આ ચોથા અટેમ્પમાં આટલો સારો રેન્ક ધરાવ્યો છે। ગાંધીધામની મહેશ્વરી સમાજે મારું આ અહીંયા સન્માન સમારોહ ગોઠવ્યો છે, તેના બદલ હું તેમને ખૂબ ખૂબ મારું આભાર વ્યક્ત કરું છું। બીજું એ કે ગાંધીધામના સ્ટુડન્ટ્સને હું એ સંદેશ આપવા માંગુ છું કે અહીંયા એટલી કોમ્પિટિટિવ અવેરનેસ છે નહીં, કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટેની એટલી બધી અવેરનેસ છે નહીં, તો તમે પણ પોતાના સ્ત્રોતથી એ અવેરનેસ જનરેટ કરો, કેમ કે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી છે। અને આપણે જાણીએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા સમાજ માટે રિઝર્વેશનનું પણ બહુ મોટું બંધારણમાં એક સમાવેશ કર્યો છે, તેનો પણ ખૂબ જ સારી રીતે ફાળો ભોગવવો। એજ્યુકેશન એ આપણે કહીએ છીએ કે એજ્યુકેશન ઇઝ ધ બિગેસ્ટ વેપન યુ કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ, સો યુઝ ઇટ વેરી વાઇઝલી એન્ડ ટુ ensure that your world will change, your social status will change, your empowerment will surely happen if you utilize the means that are available in the society to rise your standards above the normal mediocritic life. Thank you.